હાલો, જય શ્રી કૃષ્ણ. ગણેશા હોમ કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું કઢી. એમાં આપણે એક બાઉલ છાશ લીધી છે. એમાં આપણે 2 ચમચી ચણાનો લોટ નાખશું. એને આપણે હવે બ્લેન્ડર મારશું. આપણે છાશમાં ચણાનો લોટ ઉમેરી અને બ્લેન્ડર મારેલું છે. હવે આપણે તેલનો વઘાર કરશું. આમાં 1 ચમચી તેલ અને 1 ચમચી ઘી નાખેલું છે. ઘી નાખવાથી કઢીનો સ્વાદ બહુ સારો લાગે છે. એમાં આપણે રાઈ નાખશું, જીરું નાખશું, તમાલપત્ર નાખશું, લાલ મરચું, તજ, લવિંગ અને ફૂલ ચક્ર લીધા છે, આદુ, લીમડો, લીલું મરચું, હવે આપણે કઢી ઉમેરશું. એમાં આપણે સ્વાદ પ્રમાણે નમક નાખશું. ગોળ નાખશું. ખાંડ નાખવી હોય તો પણ નાખી શકાય. મારો વિડીયો જોતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો, કારણ કે મારી રેસીપી, મારો વિડીયો તમને તમારા મોબાઈલમાં સૌથી પહેલાં તમને જોવા મળે. થોડુંક લાલ મરચું નાખશું. ધાણા જીરું પાવડર નાખશું. પીળી કઢી કરવી હોય તો હળદર નખાય, ને આપણે વ્હાઈટ રાખવી છે એટલે એમાં હળદર નહીં નાખવાની. થોડુંક પાણી ઉમેરશું. કઢી સતત હલાવતા રહેવાની, એટલે આપણી કઢી ગરમ થાય તો ફાટે નહીં. આપણી કઢી ઉકળી ગઈ છે. હવે એને આપણે એક બાઉલમાં કાઢશું.
હવે આપણે ધાણા ભાજી ઉમેરશું. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. આવજો, બાય.